મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર। તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે જો આજ હે શનિવાર ને સ્કૂલ ડ્રેસ પહેરી લીધો હે, તૈયાર થઈ ગયા। અહીં ચાંદો કરવાનો બાકી હે, મમ્મી પપ્પા ને દે ને હવે એને એકાદ બે હાર રહી હે। તો હાલો આપણે અહીંથી દાંતણું લઈને જાય, કાંઈ કાંઈ યાર લેવાઈ જાય ને તો પછી આપણે ફટાફટ કટકીમાં આવતા નહીં। તો હું આવું ને પાછું ભણીને 3 વાગે તો કટકીને દઈ જાય ને એટલે પછી આપણે હે ને હાથી જ એકલો હાંકવાનું રહીએ। જ્યારે તારા રહીએ તો એ તો મમ્મી બેન બે નદી લઈએ એટલે પછી હાથી ચાલુ થઈ જાય। એટલે આજ તો મેં આવવાનો હે રૂંઢકડે કે હું લાગે હે બધા કીએ હે કે આગાહી હે, તો એટલે આપણે આજ જરાક નેદવા લાગી, થોડુંક એકાદી હાર લેવા લાગી। કેમ કે એકાદી હાર લેવા પાછા આપણે માં પૂગી જાઉં, જો મમ્મી પપ્પા ઓલે હેઠે પૂગ્યા ને આપણે ફયા જાઉં આખીને દાંતણું લઈને, એટલે પછી ડાયરેક્ટ એના આગળથી ભેગી હાર લેતી આવવાની। નકર પાછા અહીં લેતા જાઉં લઈ આવશું ને તો એક ઉત્તર મળ્યું ને તો આપણી હે ને આ શું કહેવાય ટાઈમ બગડી જાય ભણવા જવાનો। આ લેવું ને તો અટાણે 9 ને 13 થઈ ગઈ હે, 29 30 થાય આપણે હાર મૂકી દે, હું બે ના લઈ લે હવે બે આયરું રહી હે જવાની હું, એટલે પપ્પાને લેવા લાગી કાંઈ ઘા પૂગી આવી પાછી ખેરે જરાક વારી મમ્મીને લેવા લાગી। હાલો તો હવે પછી મળી। હાલો મિત્રો, તો જો આપણે આવી ગયા મમ્મી આગળ ને પપ્પા આગળ। તો હવે આ બે આયરું નેદવાની રહી હે વાહ સુધી પછી ત્યાં આઉંદરી આગળથી બે બીજી આયરું આવે હે ટૂંકી ટૂંકી। રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર કહી દઈ બધા દાયરા ને રામ રામ, મોજમાં ને રાખજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો આયા પૂરું થયો, કટકી લઈ હવા લાખવારી ઈ હવા લાખવાળી કટકી હે ઝીણકી જો તા શેલું કેટલું ઊંડું, હજી એમાં ખડ ને હેર ખડ હે એટલે દેખાતું નથી, બાકી આમે હે અને આમે હે હાંડિયાથી વધારે થોડું બૂડ હે, હાંડિયા બૂડ નીથી થોડુંક વધારે એટલું ઊંડું શેલું હે। અને આપણે આખું ખેતર નદી નાખ્યું હે અને હવે ખાલી આ હેઠાની બે આયરું ને માથી બે આયરું રહી, બાકી તો કટકી રહી ઈ તો આજ નહીં રૂંઢા થાય ને દઈ જાય 3 વાગ્યે તો હવે ઈ એક ઈ તો અઢી હવારમાં જ ખીચ ચડાવીને પૂરું કરી દીધું। ઈ તો આજ 2:30 વાગ્યે નહીં થઈ જાય। અઢી કામ કેવાના વાગ કા વેલી કરી બારે નથી વાગવા દેવા, વેલી કરી લેવી છે, પણ જો હવે ખડ નહીં આવે ને તો આમાં કઈ નક્કી ના થાય, મેં નહીં આવે તો 12 વાગવા જ નથી દેવા। હા ઈ તો મેં અટાણા આદરતા હે થોડો મેં ના હોય બહુ અને ખડતા એમાં હે થોડું મેં ના આવે ને તો 12:30 વાગે નદાઈ જાય, વાંધો ના આવે। ખેત કરી કામ આવે મેં ના આવે ને તો ખેત કરી કામ આવશે, નકર તો રહી જાય। હાલો તો હવે આપણે ભણવાનો ટાઈમ થઈ ગયો, આપણે જઈએ હવે। હાલો બધા બપોરા કરવા ને રહી ગયું ને એટલે બપોરા હા આરામ થી હું ધરાઈને ખાવું ને એની વાત પૂરી। 1 વાગી ગયો, એક ભલે વાગી ગયો હોય પણ આમ થોડોક આમ માઇન્ડ ફ્રેશ થઈ ગયો ને દઈ ગયું ને એટલે બપોરા મેં રીંગણા ને શાક, બાજરા ને રોટલા, માથે ડુંગળી દડો, હા રોટલી ફાજ એ બધું છે। એટલે આપણે હવે બપોરા કરી લઈ। આજ સંધ્યા અમારી છે ને હાવામાં આમ હરખાય એની વાત જ પૂરી। ગરમ રોટલી બનાવી આજ, ગરમ રોટલા ના હમણાં હે ને ટાઢા ટુકડા ખાવા જડતા હતા ભાઈ, એ તો આખો ફેર પડી જાય ને નેદાઈ ગયું। અટાણે 12:30 વાગે નેદી લીધું એટલે ગરમ રોટલા ખાવા જડ્યા, પણ આજ ખેંચ્યું આની હે ને મને 7 વાગ્યામાં એરી ચડાવી ને પાછું 1 જ વાર પાણી પીવા દીધું। 12 વાગે નેદ લીધો, હા પણ એમ નહીં 1 જ વાર પાણી પીવા દીધું। અને એક બીજું મેં આપણી વાઈટ જોઈને બેઠો તમે નેદી લ્યો ને પાછા હું આવું, અટાણે જો મેં આવે એવું થઈ
ને આવી એ જા. તેરવાઈને બેઠો હોય જો હાથી આંકવા દઈએ તો ન્યાલ થાય મેદાન માથે હાથી હાલી જાય એટલે આપણે હાવ આનંદ આનંદ થઈ જાય. હવે હાલો ખાઈ તો લઈ હાલો. મને એમ હતું કે નેદાઈ ગયું ને તે આજે આપણે કોરો નામી નીંદર કરવી તો વળી પાછું આની એમ કીધું કે હાલો હાથી હાથી વાહે ઊભા હાલો વળી આપણા તો એ નહીં દી હાલો આપણે થઈ હાલતા હવે આની ટ્રેક્ટર હાલતું કરી દીધું એટલે કોરો ખાવા દેહે નહીં વાયગા 2 અને હાથી ચાલુ કરી દીધું એટલે આપણે તો જો આપણે હે ને હાથી હાંકતા હતા ને ખાવાનું થઈ ગયું હતું ને ખાવાનું થઈ ગયું હતું ને મમ્મી ખાવાનું લઈને આવ્યા. ખાવાનું થઈ ગયું તો નહીં ખાઈ ગયું તો જ બોલો પણ મારો હાથ દેહી ગયો હે. હા ટ્રેક્ટરમાં ખાવાનું થઈ ગયું તું હાલો તો હવે આમાં ખાવાનું નાખી દઈએ આપણે. નાખી દઉં ને બધું આવું 300 રૂપિયા 300 નું લઈ નાખી દેવાનું હોય ને. તનવાનું પૂરું માન થાય આમાં અટણ ગારો કેવરાવે ને આવો દબાય બહુ ટ્રેક્ટર. હાલો તો હવે આપણે જો વાં પગવાનું છે એકવાર આપણે વચમાં એમ તે પાટલા મૂકતા જાય આવી રીતના 1 2 ને 3 પાટલા મૂકી દેવાના પછી હાંકવાનું એટલે પાછી ક્યારે એમાં હાંકતો આવવાનું. હાલો તો હવે પછી મળી. તો જય દ્વારકાધીશ ને જય મુરલીધર. તો જો મમ્મી આવી હતી પાણી અને ફાંકી દેવા તો એ વીણવા માંડી કટોલા. અહીંયા કટોલાના વેલા હે ને એમાંથી કટોલા વીણે તે શાક થઈ જાય. આજે આપણે નેદાઈ ગયું ને તે કટોલા હાક કરવું. હા આજે આપણે બધું નદી લીધું હે અને હાથી અકાવા માંડ્યું હે પાછું. નેદાઈ ગયું એટલે એક હાથી ફેરવવું પડે ને હમ મેન આદર છે તે નેદરમાં હાથી ફેરવી જઈએ એટલે વાંધો ના આવે ને. વાતાવરણ આખું બદલી ગયું. આખું હાવ ઓલું વરસાદી થઈ ગયું વાતાવરણ. સારું થયું ને દઉં એટલા દી ના આવ્યો. એટલા દી ના આવ્યો હવે હાથી આવી જાય હમ. પછી હવે હું આમ જરૂરી છે ક્યાં કટોલા હે દેખાય એમાં? કોકોક છે હા ઉતારી લઉં ને તો આ હાખે ને એમ ત્યાં હોય થોડુંક બી કાઢવાનું અલગું ક્યાં દેતા? કરવું વાર લાગે છે તો ઝીણા બહુ વાર હજી કટોલા થયા નથી. એક દિન મોર 2 ઉતાર્યા હતા થોડુંક આસું પાતળું કર્યું હતું આજ વરી આંધણવાળું તે દી થયું હતું. આજ હું કોજો કંઈક જડી જાય ને તો હેક થઈ જાય. યાક થઈ જાય અને મમ્મી આવી હતી પાણી દેવા હા અને હું લુગડા ધોતી હતી. દિન ધોતી હતી લુગણા કે તું લુગણા ધોઈ નાખ અને હું આડાવરી થતી હતી આખડી કટોલા ઉતારવા આવતી હોય પાણી દેવા ને આવી ને અહીંથી એટલો વેલો હે હા. લાંબો. આ એક વેલામાં જ છે હમણાં જડાય નહીં. તો આપણે એ જ મોજ હે ને ગમે ને યાક ચડી જાય. ખોળની દવા સાઈટી ને હમ. કટોલા ને વેલા તાર બાપુ હેઠામાં દવા સાઈટી તે તારવાની પરવાત મેં સાઈટી હતી દવા હા હેઠામાં હા એ કટોલા ને વેલા આવતા જ ને હું બંધ કરી દેતી હતી એ બસી ગયા હતા ને હવે તાર બાપુ કે ના બધી ભલે નહીં કે બધે વહી જાય. હા ઓલી સાઈડ ના હેઠે હે ને હા એ બધા વેલા બરી ગયા એ વાહ જો અમારા 2-3 વેલા બહુ વેલા હતા. ત્યાંથી એ થઈ જતો એટલે ઘણું શાક થઈ જતું પહેરવાતા. એમ તો છે આમાં લાગ્યા તો થાવ પણ ઝીણા હે હરગવો જબરો થઈ ગયો હોય આપણે. માન કરીને હેક થાહે નહીં થાય એવું વાંધો પાણી તેથી કર્યું હતું ને એવું થાહે આજે. હાલો તો હવે આજના વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈ. હા આજનો વિડીયોમાં એટલું. કાલના વિડીયો મળીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ના કર્યું હોય એની. Audio Jungle.